ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આજે વહેલી સવારથી નિજ મંદિરથી નીકળી ચૂકી છે અને સરસપુર ખાતે મામાના ઘરે છે તે બપોરે અહીંયા પહોંચવાના છે। ત્યારે સરસપુર ખાતે અહીંયા લોકો જે ભક્તો છે તે ભક્તો મહાપ્રસાદીનો લાભ છે તે લઈ રહ્યા છે। આપણે દ્રશ્યોની અંદર બતાવીશું હાલ કે જે પ્રકારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો અહીંયા પ્રસાદીનો લાભ લેવા માટે આવી રહ્યા છે। સરસપુરની ગલીએ ગલીએ ભક્તો માટે ભગવાનનું મહાપ્રસાદીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતે અહીંયા જે પ્રસાદીનું આયોજન કર્યું છે જેને લઈને ભક્તોમાં પણ ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। અહીંયા જે સરસપુરની જે પોળો છે તે પોળોની અંદર દરેક પોળની અંદર પ્રસાદીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને જેને લઈને અમદાવાદની ગલીએ ગલીએ હાલ ભક્તોના ધોળાપુર છે તે ઉમટી પડ્યું છે ને જગન્નાથ ભગવાનની યાત્રા છે તે હાલ થોડીક જ ક્ષણોની અંદર અહીંયા સરસપુર ખાતે પહોંચવાની છે અને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સરસપુર ખાતે અહીંયા છે લોકો છે તે ઉમટી રહ્યા છે અને ભગવાનના મામેરું છે તે મામેરું પણ થોડીક જ ક્ષણોની અંદર જ્યારે યાત્રા અહીંયા પહોંચશે ત્યારે થોડીક જ ક્ષણમાં ભગવાનનું મામેરું છે તે પણ ભરાવાનું છે અને જેને લઈને અહીંયાના જે ભક્તો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, અમદાવાદ, સરસપુર। ઓપરેશન સિંદૂર કે જે આપણા ભારત માટે ખૂબ ગૌરવપૂર્ણ આખો કિસ્સો છે, એક ગર્વ લેવાવાળી બાબત છે અને એનો જે ટેબ્લો છે એ પણ રથયાત્રાના જે ટેબ્લો છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જુઓ અને ખાસ કરીને જે બ્રહ્મોસ મિસાઇલ છે તેની રેપ્લિકા પણ અહીં મૂકવામાં આવી છે અને અત્યારે હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ મંદિરે થી લઈને જ્યાં રથયાત્રાનો જે સમગ્ર રૂટ છે ત્યાં સુધી તમામ જે લોકો છે તેઓ અહીં ઊભા છે અને રથયાત્રા નિહાળી રહ્યા છે। 148મી રથયાત્રા અને 148મી રથયાત્રાના તમામ જે લોકો છે તેઓ અત્યારે સાક્ષી બની રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ એ છે કે એક તરફ લોકો જે ટેબ્લોઝ જે સામેલ કરવામાં આવ્યા છે એ સામાજિક એક મેસેજ પણ આપી રહ્યા છે, જેમાંથી જે ગૌરવપૂર્ણ વાત કે ઓપરેશન સિંદૂર આખી જે મહિલા સશક્તિકરણ છે તેને રિપ્રેઝન્ટ કરતી આ ટેબ્લો અને સૌ કોઈક આ ટેબ્લોને જોઈને એક ગર્વની જે લાગણી છે તેનો પણ અનુભવ કરી રહ્યા છે। સાથે સાથે જે રથયાત્રા છે 148મી જે રથયાત્રા છે, પાવન અવસર આજે જે અમદાવાદમાં છે તેમાં જોડાઈને સૌ કોઈ આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। ટ્રકો પસાર થઈ ચૂક્યા છે અહીંયાથી એક પછી એક હવે અખાડાઓ નીકળી રહ્યા છે અને અખાડાઓ માટે આ લોકોએ ઘણા સમયથી પ્રેક્ટિસ પણ કરી હોય છે। આપ જો એક પછી એક અખાડાઓ અને કુસ્તી કરતા લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। ઊંટ પર આ અખાડાઓ જઈ રહ્યા છે અને આ લોકો એના માટે ઘણા સમયથી પ્રેક્ટિસ પણ કરી હોય છે, ઘણા સમયથી કસરત કરતા હોય છે અને અલગ અલગ કસરતના દાવ કરતા પણ અહીંયા જોવા મળતા હોય છે। ત્યારે આપ જુઓ આ ઊંટ પરથી પસાર થઈ રહ્યા છે અને જે રીતનો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જોવાની પણ એક અનેરી મજા હોય છે, કારણ કે લોકોએ ખૂબ જ તૈયારી કરી હોય છે। 148મી આ રથયાત્રા રંગે ચંગે ઉજવાઈ રહી છે, ભક્તોની ભીડ છે, અહીંયાથી હૈયું દળાય તેટલી અહીંયા ભીડ જોવા મળી રહી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયાથી એક પછી એક અખાડાઓ પસાર થઈ રહ્યા છે અને આ રીતે સરસપુર આ અખાડાઓ આ જ રીતે કરતબ કરતા અહીંયાથી ત્યાં જશે। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી મીડિયા। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે અને રથયાત્રાને લઈને જે ગજરાજ છે તે ઢાળની પોળ ખાતે પહોંચી આવ્યા છે। આપ જોઈ શકો છો કે રથયાત્રાની સાથે જે ગજરાજ છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે। જે આવી પહોંચ્યું છે એક સંત છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ગજરાજ અહીંયા આવી પહોંચ્યા ઢાળની પોળ ખાતે, કેવો ઉત્સાહ છે ભક્તોમાં, કેવો માહોલ છે? કારણ કે વરસાદ ઝીણા ઝીણો પડી રહ્યો છે, લોકો પણ ખુશાલ છે। ખૂબ ઉત્સાહ છે। મેઘરાજા ઇન્દ્રદેવ ખૂબ પ્રસન્ન છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્ય રીતે નીકળી ગઈ છે અને નિર્વિઘ્ન નીકળી રહી છે। ભગવાન જગન્નાથજીની ખૂબ કૃપા છે અને ઉત્સાહ તો બમણો એક બીજું કારણ પણ છે, કેમ કે આજે અમારા મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજને જગતગુરુ તરીકે પટ્ટાભિષેક કરવામાં આવ્યું છે, જેનું અમને બમણું ઉત્સાહ છે અને જનતામાં પણ ખૂબ ઉત્સાહ છે અને ગજરાજો પણ ખૂબ આનંદ કરી રહ્યા છે, કેમ કે વાતાવરણ અને મોસમ ખૂબ અદ્ભુત છે, ખૂબ અદ્ભુત। બિલકુલ, વાતાવરણ અને મોસમ ખૂબ અદ્ભુત છે અને ગજરાજો પણ જોઈ શકો છો કે લોકોને એક દર્શન આપી રહ્યા છે, કારણ કે જે રીતના હું તમને બતાવી રહ્યો છું કે એક સાથે જે આ તમામ જે ગજરાજો જે છે તે તમને અહીંયા જોવા મળી રહ્યા છે। ઢાળની પોળ પાસે પહોંચી ચૂક્યા છે। જો વાત કરવામાં આવે તો આ 148મી જો ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અમદાવાદના રોડો પર। અને જો વાત કરીએ
તો આખા આ રથયાત્રામાં 18 જેટલા ગજરાજ છે, ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવતી 101 ટ્રક છે, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા છે, ભજન મંડળીઓ છે અને સાથે બેન્ડ બાજાઓ છે. જે રીતના તમે જોઈ શકો છો કે આ તમામ જે 18 ગજરાજો છે તે અત્યારે આ રથયાત્રાના રૂટ પર નીકળ્યા છે અને કહી શકાય કે એક અનોખો એક માહોલ, ભક્તિમય આખો સંજોગ અહીંયા અમદાવાદના રાજમાર્ગો પર અત્યારે બન્યો છે. એએમસીથી જે ગજરાજા છે તે ધાડની પોળ ખાતે આવી પહોંચ્યા છે ને તે હવે આગળ પ્રસ્થાન કરી રહ્યા છે. પાછળ ટ્રકો આવશે, ત્યાર પછી ભજન મંડળી, ત્યાર પછી અખાડા અને ત્યાર પછી ભગવાનના જે રથો છે તે આવશે અને તે લોકોને દર્શન આપશે. અહીંયા આપ મારી પાછળ જોઈ શકો છો કઈ રીતના જે ગજરાજ જે છે તેને સજાવવામાં આવ્યા છે અને તમામ ગજરાજોને અત્યારે આ જે રૂટ છે તે રૂટ પરથી અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને એક આખો સહયોગ, એક આખો અનેરો માહોલ અહીંયા અમદાવાદના રાજમાર્ગો પર અત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, અમદાવાદ. ભગવાન જગન્નાથ આજે અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા છે ને 148મી જ્યારે રથયાત્રા અલગ અલગ રસ્તાઓ પરથી પસાર થઈ રહી છે ત્યારે રાયપુર ચકલાના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ત્યારે અત્યારે ગજરાજ છે તે પહોંચ્યા છે. સાથે સાથે મોટી સંખ્યામાં આ વખતે પોલીસ છે તે બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે કારણ કે જે રીતના સતત જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીઓ મળી રહી છે ને તેને કારણે આ વખતે પોલીસ દ્વારા પણ AI પદ્ધતિથી ડ્રોન અને અલગ અલગ કેમેરાથી નજર છે તે રાખવામાં આવી રહી છે. 18 જેટલા જે ગજરાજ છે તે અત્યારે આ રૂટ ઉપરથી પસાર છે તે થઈ રહ્યા છે. જે રીતના દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે રથયાત્રાની શરૂઆત જે રીતના થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં લોકો છે તે આજ સવારથી જ આ રૂટ ઉપર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રથયાત્રામાં 18 જેટલા ગજરાજ, 101 જેટલા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રક, 30 જેટલા અખાડાઓ, 18 ભજન મંડળીઓ અને 3 જેટલા બેન્ડ જે આ રથયાત્રાની અંદર જોડાયા છે. 18 જ્યારે ગજરાજ છે તે એક સાથે અમદાવાદના રસ્તાઓ પરથી પસાર છે તે થઈ રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો જે રીતના આજે ભગવાન દર્શન આપવા માટે આવી રહ્યા છે? જોવા માટે આપણી રક્ષા માટે આવી રહ્યા છે અને તે જગતને જોવે છે કે જગતમાં શું થઈ રહ્યું છે તે આપણી રક્ષા માટે આવી રહ્યા છે. શું કહેશો, ભગવાનને શું પ્રાર્થના કરવાના છે? બધાનું સારું થાય અને સારું રહે પહેલી રીતે જોઈએ છે, બહુ મજા આવે છે. ચોક્કસ જ તમામ લોકો દર્શન માટે આવી રહ્યા છે. શું ભગવાનને આ વખતે પ્રાર્થના કરવાના છે? 2025નું જે આગળનું સાલ છે એ સૌથી સારું જાય. જે હોનારતો થઈ છે એવી કોઈ આગળ હોનારત ના થાય. ખાસ કરીને આજે અષાઢી બીજનો તહેવાર છે, ભગવાનના દર્શન ખૂબ જ મહત્વના રહેતા હોય, સાથે જ આજે અલગ અલગ સારા મુહૂર્ત આખા દિવસ રહેતા હોય. શું કહેશો? આજના દિવસ માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર જ નથી. આજે ભગવાન સ્પેશિયલ આપણા માટે દર્શન આપવા બહાર નીકળ્યા છે એટલે આપણે આજે કોઈ મુહૂર્ત જોવાની જરૂર શું નથી. કહેશો, કેવી રીતના ભગવાનનો આવકાર કરવાના છો? ભગવાનનો અવતાર 148મી રથયાત્રા છે. બધા ખૂબ અભિનંદન. ભગવાનની રથયાત્રાથી બધાને સુખ, શાંતિ અને બધાને પ્રદાન થાય. ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ભગવાન જ્યારે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે જે નગરચર્યાએ જતા હોય છે ત્યારે લોકો દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને ખાસ કરીને આ વખતે પોલીસ દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત છે તે ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. તમામ જે રૂટ છે તેના પર મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સાથે સાથે AI પદ્ધતિથી નજર છે તે રાખવામાં આવી રહી છે. ખાસ કરીને લોકો એક જ વાત છે તે કરી રહ્યા છે કે પ્લેન દુર્ઘટના જે બની હતી તે ઘટના આવતા વર્ષમાં અથવા તો આ વર્ષમાં હવે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે થઈ અને ભગવાનને પ્રાર્થના છે તે કરવાના છે. અને ગજરાજ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે જય રણછોડના નાદ છે તે અત્યારે ગુંજતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન રમેશ ડોડિયા સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, અમદાવાદ.